કાલ ગામથી આવી ગયા, આઉટલેટ થઈ ગયો છે ચાલુ, અને ચાલુ થઈ ગયો તો રીલ્સ બનાવવાની હતી. પહેલે તો ખતરનાક જ અનુભવ થાય ને એ ટાઈપની રીલ છે. એ રીલ બનાવે ખબર તો નથી બેન ક્યાંથી આવ્યો, પણ અત્યારે એડ્રેસ આપ્યું કે તમારું આઉટલેટ જે તમે નવું કર્યું છે ને કતારગામ એક્ઝેક્ટ એની સામે. તો વિચાર કરો કે નિરાલી બેન છે એની પાસે હિંમત કેટલી છે. તો આપણા આઉટલેટ ની સામે એ વેચે સેમ્બલ ને છતાં અહીંથી લેવા આવ્યા છે. તો આખા કતારગામે એને ખૂબ સપોર્ટ કરવાનો છે. આવી મહિલાને આપણે ખૂબ સપોર્ટ કરવો જોઈએ. ભાઈ પણ સાથે આવ્યા છે, પણ એને કીધું કે તમે રિટેલ આઉટલેટ કરી તો અમને કઈ વાંધો નથી. તો બેન ની આઈડી મેન્શન કરું છું, અને કતારગામમાં એક્ઝેક્ટ અમારા આઉટલેટ ની સામે જ બેન ઘરેથી વેચે છે. તો હું ચોક્કસથી કહીશ આ રીલ્સ જોઈ અને અમારી દુકાને જવા કરતા પહેલા બેન ની એક વખત ચોક્કસ વિઝિટ કરજો, કારણ કે ઘરેથી જે મહિલાઓ બિઝનેસ કરે છે ને આપણે ખૂબ સપોર્ટ કરીએ છીએ. અને હું આગળ પણ કહેતો છું કે રીલ્સ આપણે બનાવીએ છીએ તો કોઈ મારા કમાવાના હેતુથી નથી કરતો, પણ જે પણ બહેનો હિંમત કરીને પોતાનો ધંધો મોટો કરવા માટે આવે છે આપણે 100% એને જ બધા સપોર્ટ કરીએ છીએ. તો આ વખતે કતારગામે પણ જે પણ નજીકના બેન હમણાં એડ્રેસ આપશે ને આજુબાજુના વિસ્તારમાં કોઈ રહેતા હોય તો ટેન્સિલના નાઇટ સૂટ 370 રૂપિયા આપણે કોટન નાઇટ ડ્રેસ અત્યારે હિટ ચાલે છે. એ આઈટમ એમને ઘર વેચવા માટે લઈ જાય છે. તો બેન એને એડ્રેસ આપે છે, તો ચોક્કસ આપણે બધાએ મળીને બેનને ખૂબ સપોર્ટ કરવાનો છે. તમારું એડ્રેસ? હરિદર્શન નો ખાડો, ઓકે. કતારગામ 282-83 મકાન નંબર છે. ઓકે. સોસાયટીનું નામ? સોસાયટીનું નામ હરિદર્શન નો ખાડો. હરિદર્શન નો ખાડો. બેને જે નંબર આપ્યા એ અને એમની આઈડી મેન્શન હું કરું છું. તો એ વિસ્તારમાં કોઈ પણ જેમને બહેનોને નાઇટ ડ્રેસ ને કેપ્રીનો કઈ ઓજરીને લગતી બાળકોને લગતી વસ્તુ લેવી હોય તો બેનને સપોર્ટ કરવાનો છે. ને આવી હિંમત કરીને જે બેન આવે ને એને ખરેખર બધાએ સપોર્ટ કરવો જોઈએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.